પછી ખબર પડે કે પહેલી જોઈ લે ને ઈ બરાબર હતી કે એટલે પહેલી કે ત્યાં ડોરબેલ વગર ટિંગ ટોંગ એટલે કાકમાં છોકરું લઈને આજે જ મામા આવ્યા પછી મામા બનવું પડે એટલે એક મળે ને ગોઠવાઈ જવાના 99 થી જવાની જરૂર નથી ભલામણા અને એમાં પાછા લગ્ન સીઝન ને અત્યારે પાછા ટેટુ બધા ટેટુ પડાવે અમાર તો એક બેન અહીંયા લખાવેલું તો લીલાક્ષર સીએનજી મેં કીધું આ બેન તો ગેસ પર ચાલતા લાગે એટલે સામેથી આવતા હતા મેં કીધું આ બેન ગેસ પર ચાલે કારણ કે સીએનજી લીલાક્ષર લખાવેલું મને કે ના એ અમારા ધર્મપત્ની છે પણ મેં કીધું ગેસ પર ચાલે કારણ કે સીએનજી લખાવેલું એનું નામ છે ચંદ્રિકા નરેશ ગાંધી બોલો એક દિન અહીંયા લીલાક્ષર લખાવેલું એલપીજી મેં કીધું હવે ચોક્કસ બાટલા ઉપર ચાલતા આવશે મને કે અવારથી હોસ્પિટલમાં બાટલા પર જતા મારા મોટા ભાભી છે લલિતા પરેશ ગાંધી બોલો અત્યારે એક છોકરો હાથ જોઈને રડે આ જાત્રાની અંદરની વાત કરું આ કાળિકા માતાની જાત્રા હતી ને એની વાત કરતો હતો માસામાં એમ પણ હાથ જોઈને રડે હાથ મેં કીધું હું આ રડે હું કામ દીકરા તને એટલું બધું દુખતું દે હું તારે ઘૂંટાવું ન જોઈએ ને આ લખાવું ન જોઈએ ને મને કઈ દુખાય એટલો નથી રોટતો કે મેં કીધું પણ હું થયું તો કે લખવું હતું પતરી ના લખાઈ ગયું કૂતરી ના જામનગરમાં એટલે બધા ગયા મંડપ વાળા અમે ગયા મેં કીધું તમારા મંડપ જોઈએ છે આપશો મને કહીને બાપાના પૈસા બાકી છે બાપાના પૈસા આવે ને ત્યાં હું મંડપ આપો નહીં કે તમે ત્યાંથી વાંક આપી લાવીને બરાબર મંડપ જો બનાવ્યો પછી અમે ગાડી વાળામાં ગયા મેં કીધું તમારી ગાડી જોઈએ છે વરઘોડા માટે મને કહીને બાપાના પૈસા બાકી છે જાઓ જે બાપાના પૈસા નો હું મંડપ ગાડી આપો નહીં એટલે અમે તો જામનગરના સ્મશાનમાંથી સ્મશાન રથ લાવ્યા અને આમ બરાબર હણગારીને વરઘોડા જેવી બનાવી હવે આની અંદર છે ને એક ખામી પછાડી 10-15 માણસ બેહી જાય એવી જગ્યા હોય ટેપ ટેપ વગાડો કે હવે મારી જે 10-15 માણસ બેહી જાય એમાં મારી 10-15 બહેનો બેઠા હતા પછાડી એમ કે આની અંદર એક કેસેટ હતી બે મિક્સમાં લાવજો મારી બહેનો હતી ગીત ગાતી હતી બે મિક્સમાં લાવો જેવી ટેપ ચાલુ કરી હે રામ હે રામ હે રામ હે રામ તોરે માતા તોરે પિતા હે તોરે હે રાધા કા શ્યામ હે રામ હે રામ દેવા સાત વાગે પ્રેમ ઉપડ્યા દેવા સાત વાગે પ્રેમ ઉપડ્યા હાડા હાથે ઉડી જાય ચમન કવિલા સાત વાગે પ્રેમ ઉપડ્યા હે રામ હે રામ હે રામ હે રામ મારા ભાઈને વર્ષો સાથી ભાભી હરે મારા ઘેર છે મારા ભાઈને વર્ષો સાથી ભાભી હરે મારા ઘેર છે હે રામ હે રામ હે રામ હે રામ टैक्सी वाले कमान टैक्सी धीरे चलो टैक्सी वाले कमान टैक्सी धीरे चलो हमारा चमन भाई नो कोट जाको भाई टैक्सी वाले कमान टैक्सी धीरे चलो हे राम हे राम लेने मुराद तू લગ્નમાં કોઈ સાજ પામ્યું નહીં પેલો ભાઈ કે જનરેટર ગોઠવાલું છે તોડવાની વાત ના કરે છે સાસુ તારી સુરસુર્યું હવે આપણને ખબર છે સાસુબા કેટલીક સુરસુર્યું હોય એ તો એટામાં હોય ધડમ ધૂપ અત્યારે એક સાસુ પર મારો પૂરી જો બીજી તમારા સસરા ઉપર મારો પૂરી જો
ત્રીજી તમારી સાડી પર ને ચોથા તમારા સાડા ઉપર મારો ઓમ તત્રી સ્વાહા. હવે અગરબત્તી હળગાવો, અગરબત્તી નથી કાંઈ વાંધો નહીં, સિગરેટના પાકીટ મંગાવો. ઓમ તત્રી સ્વાહા. એને હલગાવીને ધુંગાળો કરી નાખો અને વધે એટલી મને આપી દો. ઓમ તત્રી સ્વાહા. હવે કંકુના ચાંદા કરો, કંકુ નથી કાંઈ વાંધો નહીં, કિમા બિલાલ ને કંકુ બિલાલ. ઓમ તત્રી સ્વાહા. બેન તમે આ ભાઈનો હાથ પકડો ને ભાઈ તમે બેનનો હાથ પકડો. હાથ પકડવા કે દબો નથી કીધું. ઓમ તત્રી સ્વાહા. આજે તમે બંને ઓજાણા થઈ ગયા ભાઈ બહેનો. ઓમ તત્રી સ્વાહા. લાલ પૂરે કેસરી પૂરામાં તો લીલો પૂર્યો. મેં કીધું આમ કેમ? મને કે તમારા ભાઈ ગાઢમાં છે ને. હા બોલો, જાણે જિંદગી બતાવતા હોય. અમારા એક બેને આમ હેઠો લઈ ગઈ, પાછો આમ કર્યો, પાછો આમ કર્યો, પાછો આમ કર્યો, પછી હીધો કર્યો. પછી મને કે મુકેશ, મેં કીધું બોલો. તો કે તમારા ભાઈ હીધા જ ન હાલે. મેં કીધું બેન પહેલા તારો હેઠો તો હીધો કર. તો તે હીધો હાલે, તું આડો ઉડો કરતી, આડો ઉડો ચાલવાનો છે. બોલો. હા આપણો તો તમે જોજો ભાઈઓ, 300 રૂપિયાનો હાડલો લઈએ, એને 3 વર્ષ સુધી પહેરે, પછી એમાંથી ગોટડી બનાવે અને ઈ આપણને ઉડાડે. બોલો. સમજાય ત્યારે ધીમે ધીમે લાઈટ આવશે, વાંધો નહીં. શંકર ભગવાનના મંદિરમાં કે હે શંકર દાદા, હું જો તારી હાચી ભક્ત હોઉં તો આને અત્યારે ઉપાડી લે, અને હું જો તારી ખોટી ભક્ત હોઉં તો મને અત્યારે વિધવા કરી દે. આમાં મરવા તો બાપડા ભાઈડા જ ને. આ બેન એમ બહુ છે. અમારા તો એક દાડે એક બેન છે ને, આમ કરીને ચાંદલો વર્તે બેઠી હતી ને રોતી હતી. એટલે પૂછ્યું ભાઈ હું થયો? તો કે ફરિયાદ બધા વાતો કરતા હતા કે કોઈ ગાંડા માણસને એક્સિડન્ટ થઈ ગયું. મેં સમજી તમે ગયા. હા બોલો. અને તમે જોજો બહેનોને છે ને સુહાગની નિશાની આપી છે, અને બહેનો કરે એ વ્રત. તમે જોજો બેનો ઉપવાસ કરે એને વ્રત કહેવાય, ને ભાઈઓ ઉપવાસ કરે તેના ઉપવાસ જ કહેવાય. કેમ હશે? હા તમે જોજો અમારા તમે બેનની નિશાની ચાંદલો ભી, ચાંદલો કઈ જગ્યાએ હોય ખબર? રસોડાના પ્લેટફોર્મ પર હોય, અરીસા ઉપર હોય, દીવાલ ઉપર હોય, બાથરૂમમાં હોય. એક દિવસ મારી વાહે ચોટી ગયો. બોલો. મને કે હાથ જોવો તો ક્યાં ગયા હતા? મેં કીધું કશે નથી ગયો. મને કે આ ચાંદલો ક્યાંથી આવ્યો? મેં કીધું કાલથી મારું માપ રાખીને પછી ઓળખાવાનું પડશે. હા બાકી મજા છે. શક્તિ અંબે વાત हे माड़ी जब
પામ્યા હે માં જન્મ મરણના પ્યારા પામ્યા જન્મ મરણના પ્યારા પામ્યા હે માં જન્મ મરણના પ્યારા પામ્યા દુનિયાના પાણી વાલે Thank you.